ભાદરવામાં પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો વિશેષ મહિમા છે. જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમિલ પી લાઠિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે પિતૃપૂજન ફક્ત પોતાના કુટુંબીજનો પૂરતું જ સીમિત નથી, પરંતુ મોસાળ, મિત્રો અને હિતેચ્છુઓને પણ આદરપૂર્વક પિતૃદેવ ગણી શ્રદ્ધા અર્પણ કરવી જોઈએ. પિતૃઓને પ્રસન્ન કરવાના સરળ ઉપાય. પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલીક સરળ વિધિ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પિતૃપક્ષ દરમિયાન ઘરમાં ગૂગળનો ધૂપ કરવો અને તેમાં જવ, તલ અને પતાસાના ટુકડા નાખવા જોઈએ. આ ધૂપ કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને ઘરમાં શાંતિ તથા પ્રગતિ થાય છે. પિતૃદોષ દૂર કરવાના ઉપાયો. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પણ કેટલાક વિશેષ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પિતૃસૂક્ત અને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવાથી કે સાંભળવાથી પિતૃઓને સદગતિ મળે છે અને દોષ દૂર થાય છે. આ ઉપરાંત ઘરે પિતૃઓ સમક્ષ ખીર ધરીને પ્રાર્થના કરવાથી તેઓ ખીરની સુગંધથી તૃપ્ત થાય છે. પશુ પક્ષીઓ અને વૃક્ષનું મહત્વ. પિતૃપક્ષમાં ગાય અને કૂતરાને અન્ન આપવું અને કાગવાસ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ ક્રિયાઓથી પિતૃઓ પ્રસન્ન રહે છે. વધુમાં શિવ મંદિરમાં શિવલિંગ અને નાગ પર જળાભિષેક કરવાથી અને પીપળાના વૃક્ષને જળ સિંચન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેઓ આશીર્વાદ આપે છે. પિતૃદેવને શ્રદ્ધા અને ભાવ મુજબ ભક્તિ કરવાથી તેમના આશીર્વાદ દ્વારા ઘરમાં શાંતિ, ઉન્નતિ અને શુભ પ્રસંગોનું આગમન થાય છે. આ આશીર્વાદથી દરેક કામકાજમાં પ્રગતિ થાય છે, જેનાથી જીવન સુખમય બને છે. આમ આ પિતૃપક્ષ દરમિયાન શ્રદ્ધાપૂર્વક પિતૃપૂજન કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.